હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો મજામાં જ છો. તો ફરી પાછા આપણા બ્લોગની સાથે આવી ગયા છીએ. તો આપણી ચેનલ નામ છે મિત777 વ્લોગ. તો ભાઈ આપણા વિડીયોમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે જો અમે વનીબેન ને હાર્દિકભાઈ ને બધા નીકળી ગયા છીએ અમારે ગૌશાળા, જે હોડાવાળી ખોડિયાર માતાની ગૌશાળા જે છે ત્યાં અમે ધીમે ધીમે રવાના થઈ ગયા છીએ. ને વનીબેન કહેતું કહેતા હતા કે પપ્પા આજે રવિવાર છે તો આજે આપણે જવાનું છે ગૌશાળાની મુલાકાતે. તો ધીમે ધીમે અમારા વનીબેન, હાર્દિકભાઈ અમે ધીમે ધીમે નીકળી ગયા છીએ ગૌશાળા બાજુ. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો. ચેનલમાં નવો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, જો રસ્તામાં અમારે આવી ગયું છે અહીંયા પ્રમુખ ડિહાઇડ્રેશન. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. તો ધીમે ધીમે તમને બધી અપડેટ આપતા રહીશું. બાકી ચેનલમાં નવો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અમારો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને પણ જણાવજો. તો ચાલો, પ્રમુખ ડિહાઇડ્રેશન જો અહીંથી રસ્તો આવી ગયો છે, આપણે જવાનું છે સીધું. તો આપણે ધીમે ધીમે નીકળી ગયા સીધા, કારણ કે અમારે જવાનું છે હોડાવાળી ખોડિયાર ગૌશાળાએ. ચાલો મિત્રો, કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો એટલે તમને બધી અપડેટ આપતા રહીશું. આજે અમારે જવાનું હતું હોડાવાળી ખોડિયાર મંદિર જે છે ગૌશાળા, હોડાવાળી ખોડિયાર મંદિર ગૌશાળા. તો ચાલો મિત્રો, જો રોડ આવી ગયો છે અમારે મેન. આ છે અમારો વિક્ટર અને આસણાને જોડતો રોડ. જો વિક્ટરથી અંદર આવો એટલે તમારે સીધો ડુંગર, માંડળ અને આસણા. તો આસણા અને માંડળની વચ્ચે આવે છે હોડાવાળી ખોડિયાર ગૌશાળા. તો મિત્રો, જો કોઈ આવ્યા ન હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો ગૌશાળાની. ખૂબ એવી સેવા છે અહીંયા બાપુની, અને બહુ મોટી સંખ્યામાં અહીંયા ગાયોની સેવા થાય છે. અને અંદાજિત 5,000 ગાયો છે અહીંયા, અને થોડાક બળદ પણ છે અહીંયા. 300થી 400 તો બળદ છે જે બીમાર હાલતમાં હોય. તો જો મિત્રો, આવી ગયા આપણે હોડાવાળી ખોડિયાર માતાના મંદિરે. તો ચાલો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો એટલે હવે ધીમે ધીમે તમને અપડેટ આપતા રહીશું. બાકી ચેનલ ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો સામે છે અમારા શેષ નારાયણગીરી બાપુ, જે અહીંયા ગૌ સેવા કરે છે. સરસ મજાની જો ગાઉની ફૂલ સેવા છે એવી બાપુની. તો એ બાપુના આપણે ચરણોમાં વંદન કર્યા, ને ખૂબ એવી સેવા છે બાપુની. જોઈ શકો છો, સામે હોડી મૂકેલી છે, બાજુમાં જો બળદ છે, ગાઉ બાંધેલી છે. સરસ મજાના અમારા શેષનારાયણગીરી બાપુ છે. અહીંના આપણે કોઈ અહીંયા ભાઈ સેવાનું કામ કરવું હોય ને તો એકવાર અવશ્ય અહીંયા આવજો ભાઈ. કોઈને પણ ફૂલની પાખડી દાન કરવી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અહીંયા સરસ મજાની બાપુએ એક મઢી બનાવેલી છે. તો ભાઈ આપણા ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો. ચાલો મિત્રો, અમારા ઢીંગલા વધુ અહીંયા વનીબેન ને બધા મંડાઈ ગયા છે હિંચકા ખાવા, કારણ કે અહીંયા સુવિધા બાપુ બહુ સરસ એવી કરી છે કે બાળકો આવે તો પણ એમને મજા આવે. તો અમારા આશીષભાઈ પણ હિંચકાની વાટે છે, કારણ કે હિંચકો ફૂલ થઈ ગયો છે એટલે એની વાટે છે કે આપણને હિંચકો ફ્રી થાય તો આપણે હિંચકા ખાઈ. તો સરસ મજાના ગૌ માતા આવે છે. અમારો વિડીયો કેવો લાગ્યો જરાક કમેન્ટ કરીને જણાવજો મિત્રો. બાકી ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, જો અહીંયા બાપુનું સ્ટેચ્યુ મૂકેલું છે, ફોટા છે ગૌ માતાના. અને આ છે અમારા હોડાવાળી ખોડિયાર માતાજી જે છે એનું જૂનું સ્થાન, જૂની જગ્યા. તો સરસ મજાના આપણે આપણા વિડીયોમાં બન્યા રહો એટલે તમને મિત્રો બતાવી કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહીશું એટલે તમને બધી જ અપડેટ આપતા રહીશું. સરસ મજાની ગૌશાળા છે, ફરતી બોર્ડર પેક. કોઈ જાતનું ગાઉને કોઈ જાતનું અગવડતા ન થાય માટે ફરતું બાપુએ 50 ગ્રાઉન્ડ બાંધેલું છે. ગાઉ બહાર ના જઈએ કે બહારથી કોઈ અંદર ના આવીએ કે સરસ મજાનું આયોજન કરેલ છે બાપુએ. સરસ મજાનું જો અહીંયા મંદિર પણ છે. તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો. બાકી તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, તો આપણા વિડીયોમાં બન્યા રહ્યો એટલે ધીમે ધીમે તમને અપડેટ આપતા રહીશું. ક્યાં ક્યાં જાય છે ઉપર હમણાં બતાવું તમને મંદિરે જઈને.
આ છે સરસ મજાના અમારા ખોડિયાર માતાજીનું જે જૂનું સ્થાન છે તે ચાલો મિત્રો તમને બતાવીએ. સરસ મજાનો એવો મોટો એવો પથ્થર છે મંદિરની ઉપર, કે આ જ મેન પથ્થર છે. સરસ, આ કોઈ ક્રેનથી કે કોઈ જીસીબીથી કે મૂકેલો નથી પથ્થર, માતાજીનો પરસો છે. એક્ઝેક્ટ પથ્થરની નીચે જ છે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય થા જો નીચે જ છે, જેમાં વળાવળી ખોડિયાર માતાનું સ્થાન જોઈ શકો છો તમે. એની ઉપર પથ્થર છે, ને પથ્થર પણ હલતો નથી ભાઈ. જો કઈ રીતનો પથ્થર આવો આધાર વગરનો જ પથ્થર છે, પણ આ છે માતાજીનો ખોડિયારમાંનો પરચો. મોટો એવો પથ્થર છે, કે વિશાળ મોટો એવો પથ્થર છે ભાઈ. જોઈ શકો તમે, નજરમાં આવે તો તમને ખ્યાલ આવી જાય છે કે કવડો પથ્થર છે એ. સરસ મજાનું જો મંદિર છે અહીંયા. તો ધીમે ધીમે આપણા વિડીયોમાં બનાવી રહ્યો, ધીમે ધીમે તમને બતાવું. ઉપર પણ હવે મંદિરે જઈશું આગળીએ, એ પણ તમને બતાવું. મારે જો ઢીંગલાઓ અહીંયા બધા દર્શન કરે છે માતાજીના. ને ભાઈ કોમેન્ટમાં જય માં ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં. ને કોઈ અહીંયા ન આવ્યું હોય તો એકવાર અવશ્ય આવજો ભાઈ. બાપુની મુલાકાત લેજો, આ ગૌશાળાની મુલાકાત લેજો. બાપુની ખૂબ એવી સેવા છે. અને જો અમારે કૃષ્ણાબેનને એ પણ વાહ આવી ગયા સામને. જો સરસ અમારા મનોજ કાકા પણ છે, એ પણ આવ્યા છે. એ એકદમ આ ગૌશાળા જે આવેલી છે એ આપણા વિક્ટરથી આસરાણા રોડ ઉપર, એક્ઝેક્ટ રોડ ઉપર આવે છે, જે માં વડાવળી ખોડિયાર તરીકે ઓળખાય છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો મિત્રો. બાકી તો ચેનલમાં ન હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, જો અમારા મનોજ કાકા આવી ગયા છે. અહીંયા જે જો અમારા કૃષ્ણાબેન છે, જેનીશભાઈ છે, હાર્દિકભાઈ છે, આશીષભાઈ છે, અમારા વનીબેન છે. ઢીંગલાને બહુ મજા આવે ભાઈ, ભૂલકાઓને બહુ મજા આવે ગૌશાળામાં. આનંદ જ થાય ભાઈ. એટલે અમારે રવિવાર હોય એટલે ગૌશાળા આંટો હોય જ અમારો. બાપુની મુલાકાત લઈ જ તે. સરસ મજાના જો હાવજના સ્ટેચ્યુ મૂકેલા છે. વિડીયોમાં બને રહો મિત્રો, એટલે કન્ટિન્યુ, એટલે તમને બધું વસ્તુ અપડેટ આપતા રહીશું. જો અહીંયા ડોગેશભાઈ આવે છે. અહીંયા સરસ મજાના મગર મૂકેલા છે, મગરના સ્ટેચ્યુ છે. પછી સરસ મજાના જો અમારા કૃષ્ણાબેન, મનોજ કાકા આવે છે. એની બાજુમાં અમારા ડોગેશભાઈ પણ દર્શન કરવા આવે છે. તો મિત્રો ચેનલમાં ન હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો મિત્રો, તમને ધીમે ધીમે અપડેટ આપતા રહીશું. સરસ મજાના ખોડિયારના તમને દર્શન કરાવવું. લોકેશન એક નંબર છે ભાઈ. અહીંયા એકવાર અવશ્ય મુલાકાત લેજો. ગૌ પ્રેમી, જે પણ ગૌ પ્રેમી હોય એકવાર અવશ્ય મુલાકાત લેજો બાપુની. અહીંયા સરસ મજાના જો માતાજીના દર્શન કરો. ના છે હનુમાન દાદા છે, સરસ મજાના. અમે રામચંદ્ર ભગવાનની છે, જય શ્રી કૃષ્ણ ભગવાન, રાધા કૃષ્ણ છે. અહીંયા ગણપતિ બાપા છે. ભાઈ થોડોક બોલવામાં ફેર પડતો છે, તો ભાઈ જરાક. તો અહીંયા રામચંદ્ર ભગવાન છે, હનુમાન દાદા છે, સીતા માતા છે. પછી અહીંયા ગાઉને પાછળ નીરણ નાખેલી હતી, એટલે સરસ મજાના ગાઉ માતું, જે ગાય માતા છે એ ખાય છે. ચાર નાખેલી હતી ભાઈ. સરસ મજાનું લોકેશન અહીંથી આવે છે, પણ અત્યારે તો થોડુંક લોકેશન ઊભો ના આવે. પણ તમે ચોમાસામાં આવ્યો તો એક નંબર વ્યૂ આવે અહીંયા. સરસ મજાનો જો આ ડુંગરાળ વિસ્તાર છે. તો વિડીયોમાં બને રહેજો મિત્રો બધાય, તમે ધીમે ધીમે અપડેટ આપતા રહીશું. વિડીયો કેવો લાગે જરાક કમેન્ટ કરીને જણાવજો. બાકી તો ચેનલમાં ન હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સરસ મજાની જો અહીંથી તમને ગૌશાળાના દર્શન કરાવું. સામે જે શેડ દેખાશે ગૌ માતાનો ગૌશાળા છે, પણ ત્યાં ટ્રેક્ટરો જો કામ કરે છે. પછી ગોવાળિયા પણ છે અંદર. ખૂબ એવી મોટી સંખ્યામાં ગાવું છે અહીંયા, ગાઉને નિરણ. પછી અહીંયા જો સામે દેખાય છે તે પ્રમુખ રેડિયેશન દેખાય છે. આપણા વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો મિત્રો, ધીમે ધીમે તમને અપડેટ આપતા રહીશું.
બાકી તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, ધીમે ધીમે અમે નીચે જવાની તૈયારી કરીએ, કારણ કે સમય ઘણો થઈ ગયો છે. હવે આપણે જવાનું તો નીચે. ચાલો તો આપણે આવી ગયા સામે જે ગૌશાળા દેખાતી હતી ત્યાં. સરસ મજાનો અહીંયા પાણીનો ટાંકો છે, પાણીની કુંડિયું છે, આ શેડ છે ગૌ માતા તડકાના. શેડની અંદર બેસી રહે માટે ખૂબ એવી મોટી સંખ્યામાં. પછી તો ભાઈ ધીમે ધીમે અમે નીકળી ગયા ભાઈબંધની દુકાન બાજુ. તો આ છે અમારા નીતિનભાઈ ચાવડા, એ સરસ મજાનો શેરડીનો રસ કાઢે છે, જોઈ શકો છો મિત્રો. જે કોઈ ભાઈનો રસ પીવો હોય એ અવશ્ય મુલાકાત લેજો નીતિનભાઈની. સરસ એવો રસ બનાવે છે અને પોતાની વાડીનો આપણે શેરડી લાવે છે, બહારથી નહીં, ને પ્યોર ઓર્ગોનિક સરસ મજાની શેરડી લાવે છે. અને રસ પીવો હોય તો અહીં પોગી દેજો. અને ખોડિયાર પાન સેન્ટર છે, અને ચા, પાન અને રસ, અને મેન રોડ ઉપર આવે છે નીતિનભાઈ ચાવડા. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અમારા ભાઈબંધો બધા અહીં રસ પીવા આવેલા હતા. અમે શનિ રવિ હોય એટલે એકવાર તો આંટો મારીએ નીતિનભાઈ પાસે. જો સરસ મજાનો નીતિનભાઈ રસ તૈયાર કરી નાખ્યો છે, ને સરસ મજાનો રસ આપે છે ભાઈ. અને રસ પીવો એ એકવાર અવશ્ય મુલાકાત લેજો. એકવાર રસ તમે પીવો અહીંયા આવીને, બધે રસ પીવો અને અહીંયા પીવો એમાં ઘણો ફેર પડશે. કારણ કે આ પોતાની વાડીએથી લાવે છે શેરડી, પોતાની ખેતીમાંથી પકવેલી, બહારથી ક્યાંથી શેરડી લાવતા નથી. હમણાં ઢીંગલાને તો બધા રસ લઈને બેસી ગયા છે, અને આપણે પણ રસ શરૂ કરી દીધો. રસનો કલર જુઓ તમે ભાઈ, એકદમ નેચરલ કલર, કોઈ કેમિકલ નહીં, કોઈ જાતનું નહીં, પણ એકદમ નેચરલ રસ આપણે અહીંયા આપે છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો નીતિનભાઈની પણ. જો અમારા છોકરાઓ પણ પીવે છે રસને. સરસ મજાનો શીછોડો છે, અને ખોડિયાર પાન સેન્ટર છે. આ છે આપણા આસણા રોડ ઉપર આવેલું ખોડિયાર રસ સેન્ટર. તો એકવાર નીતિનભાઈને અવશ્ય મુલાકાત લેજો. પછી તો નીતિનભાઈને કહી દીધા આપણે બાય બાય. આપણે હવે ધીમે ધીમે નીકળી ગયા ઘર બાજુ રવાના. તો આપણે ધીમે ધીમે ઘર બાજુ થઈ ગયા રવાના, કારણ કે ભાઈ હવે ઘણો સમય થઈ ગયો હતો, ભૂલકાઓને પણ ઘેરે પોગાડવા પડે. તો ચાલો મિત્રો, વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો. બાકી ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હવે આપણે થઈ ગયા ધીમે ધીમે ઘર બાજુ રવાના, કારણ કે સમય ઘણો થઈ ગયો હતો, એટલે ભૂલકાઓને પણ ઘેરે પોગાડવા પડે. ચાલો મિત્રો, આ સરસ મજાની લીલોતરી જુઓ તમે. ડુંગળી ઊભી છે સાઈડમાં, ઘઉં છે, ડુંગળી છે. હવે આપણે ધીમે ધીમે રવાના થઈ ગયા છીએ ઘર બાજુ. સરસ મજાનું આપણું પાટિયું પણ આવી ગયું છે. શોર્ટકટ જે રસ્તો છે એ પ્રમુખ ડિહાઇડ્રેશનવાળો. ચાલો આપણે ધીમે ધીમે ગાડી વાળી લીધી છે. આપણે થઈ ગયા છીએ ધીમે ધીમે રવાના ઘર બાજુ. બાકી તો ચેનલમાં ન હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો સબસ્ક્રાઈબ કરજો. આપણે ધીમે ધીમે તમને નવા નવા બ્લોગ બનાવીને બતાવીશું. નવી નવી જગ્યાએ જઈ એની પણ અપડેટ આપતા રહીશું. અને આપણે વિડીયો અહીંથી કરવાનો છે એન્ડ. હવે નવા પાછા બ્લોગની સાથે, આપણા નવા બ્લોગની સાથે ફરી પાછા મળીશું આપણે. અને નવો પાછો આપણે નવી જગ્યાએ જઈને તમને વિડીયો બનાવીશું. તો અમારો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો. કારણ કે રસ્તો થોડો કાચો છે ભાઈ, પણ મજા આવે ધીમે ધીમે અહીંયા રસ્તે ધીમે ધીમે ઘરે જવા માટે. આ શોર્ટકટ રસ્તો છે અમારો. ચાલો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બની રહ્યો. હવે નવા બ્લોગની સાથે આપણે પાછા મળીશું, અને નવી જગ્યાનો તમને વિડીયો બનાવીશું આપણે. તો આપણો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને જણાવજો. બાકી આપણે વિડીયો કરવાનો છે અહીંથી એન્ડ. તો બધાને જય માતાજી, જય માં મોગલ. ચાલો મિત્રો, જય માતાજી, જય માં મોગલ.